Hello, good morning, everybody. I welcome all of you in this BSc SEM 5 Physics paper 503 7th lecture. So, up till now, we have discussed the rotational spectra and its different characteristic or its silent feature, molecular requirement, and then rigid rotator molecule. The rotational spectra consist of a series of equidistant line, but in actual spectra it is not a equidistant line, but spacing between the wave number is decreasing slightly with increasing j. And also lastly we have discussed the isotopic effect on the rotational spectra. Now the last topic of this chapter is the uh, experimental arrangement for rotational spectra. So how the rotational spectra is obtained in the laboratory, or how the rotational spectra are observed in the laboratory, what should be the arrangement of the apparatus, what apparatus we require to obtain the rotational spectra, and how to arrange them and how to perform the experiment. This is our today's topic. So let us start the topic. What is the experimental arrangement? સો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનો સ્પેક્ટ્રા મેળવવો હોય તો સ્પેક્ટ્રામાં મુખ્ય તો સોર્સ, પ્રોપર સોર્સ એટલે કે યોગ્ય પ્રકાશનું ઉદ્ગમ સ્થાન, જે પ્રકારનું સ્પેક્ટ્રા હોય એ પ્રકારનું ઉદ્ગમ સ્થાન આપણી પાસે હોવું જોઈએ. દાખલા તરીકે આપણો આ જે મોલિક્યુલર સ્પેક્ટ્રા મેળવવાનો છે એ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા છે અને ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા છે. તો આપણી પાસે જે સોર્સ હોવો જોઈએ એ ઇન્ફ્રારેડ સોર્સ જ હોવો જોઈએ, પ્રોપર વેવલેન્થવાળો, કે જે આ રેડિયેશનને મોલિક્યુલ એબ્સોર્બ કરી શકે. જો એબ્સોર્બ કરશે તો જ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા મળશે, એબ્સોર્પ્શન લાઇન્સ મળશે આપણને. તો પ્રોપર સોર્સ હોવું જોઈએ કે જે ઇન્ફ્રારેડને ઇમિટ કરે અને એમાંથી નીકળતા રેજ છે, બીમ છે, એને આપણે એ મોલિક્યુલમાંથી પસાર કરીએ અને પછી નેક્સ્ટ આપણને એ જે પસાર થઈ ગયા પછી નીકળેલા જે બીમ છે, ટ્રાન્સમિટેડ બીમ, તો એ ક્યાં, તો સીધી રેખામાં કોઈ એક ડિસ્પર્જિંગ ડિવાઇસ પર પડવું જોઈએ. એ ડિસ્પર્જિંગ ડિવાઇસ એટલે દાખલા તરીકે તમે જાણો છો ડિસ્પર્જિંગ ડિવાઇસ એટલે પ્રિઝમ અથવા તો ગ્રીટિંગ, આવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આપણી પાસે હોવા જોઈએ કે જે આ જે વેવલેન્થ જુદી જુદી આની અંદર આવેલી હોય એ ડિસ્પર્જ કરી આલે, એટલે વક્રીભવનની ઘટના થવી જોઈએ, રાઈટ. અથવા તો કોઈ અન્ય એ પ્રકારની રચનાવાળું સાધન જોઈએ ડિસ્પર્સ કરી વેવલેન્થને જુદા પાડે, એટલે એને ડિસ્પર્જિંગ ડિવાઇસ કહેવાય. તો સેકન્ડ, પહેલાં તો પ્રોપર સોર્સ જોઈએ, યોગ્ય ઇન્ફ્રારેડ અથવા તો જે લાઇટ એબ્સોર્બ કરવાની છે તે પ્રકારનું જોઈએ. અને ત્રીજી વસ્તુ, આફ્ટર ડિસ્પર્જિંગ ડિવાઇસ ડિટેક્ટર તમારી પાસે હોવું જોઈએ. ડિટેક્ટર એટલે છેલ્લે જે સ્પેક્ટ્રા મળશે એ તમે ક્યાં રેકોર્ડ કરશો, તો યોગ્ય પ્રકારનું ડિટેક્ટર. યોગ્ય ડિટેક્ટર નહીં હોય તો આપણે અથવા તો જોવા માટે કંઈક એવું સાધન જોઈએ આપણને કે આપણે એ સ્પેક્ટ્રાને ઓબ્ઝર્વ કરી શકીએ. તો આ પ્રકારની ચર્ચા છે. તો આમાં આપણે સમજાવવાનું છે કે બેઝિક રિક્વાયરમેન્ટ ફોર ઓબ્ઝર્વિંગ પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા ઇન એબ્સોર્પ્શન. તો ફર્સ્ટ કન્ડિશન છે સોર્સ ઓફ કન્ટિન્યુઅસ રેડિયેશન. યોગ્ય પ્રોપર સોર્સ જોઈએ ઇન ધ પ્રોપર ઇન્ફ્રારેડ રિજિયન, એટલે યોગ્ય, કારણ કે આ મોલિક્યુલર સ્પેક્ટ્રા જે છે એ ઇન્ફ્રારેડને એબ્સોર્બ કરશે, ઇન્ફ્રારેડ રેડિયેશનને. તો
તો પ્રોપર હોવું જોઈએ, કન્ટિન્યુઅસ હોવું જોઈએ, વચ્ચે કોઈ ખલેલ ના પહોંચવી જોઈએ. તો આપણે આ પ્રકારના ઇન્ફ્રારેડ વાળો સોર્સ લઈશું. પછી ડિસ્પર્જિંગ ડિવાઇસ, તો એ પણ ડિસ્પર્જિંગ ડિવાઇસ એટલે મેં તમને કીધું ને કે આ જે આમાંથી મોલિક્યુલના સેમ્પલમાંથી પાસ થયેલું બીમ છે એ કેટલીક સ્લિટોમાંથી ટ્રાન્સમિટ કરીને એ ડિસ્પર્જિંગ ડિવાઇસ પર કોલિમેટિંગ થવું જોઈએ, અને પછી ફોકસ કરીને ડિટેક્ટર, જે પ્રોપર ડિટેક્ટર હોવું જોઈએ. તો અહીંયા આપણે આ જે એરેન્જમેન્ટ છે એ આકૃતિમાં દર્શાવેલી છે. તો તમે જોઈ શકો છો કે એ ફિગર છે એ પ્રોપર આપણને એરેન્જમેન્ટ બતાવે છે. તો એ એરેન્જમેન્ટમાં અહીંયા આપણે સેમ્પલ સોર્સ જે બતાવેલો છે એ સોર્સ જે છે એ ઇલેક્ટ્રિકલી હીટેડ સિરામિક એલિમેન્ટ લેવાનો, એટલે જે ચીની માટીનો એક પીસ લેવાનો મોટો, અને એ પીસને ગરમ કરવાનું. એટલે ઇન્ફ્રારેડ આપણને આંખથી ના દેખાય પણ એમાંથી ઇન્ફ્રારેડ ઇમિટ થાય અને પ્રોપર વેવલેન્થવાળા, આમાં તો ઇલેક્ટ્રિકલી હીટેડ કરવાનું. તમે ગમે તે રીતે હીટ કરી શકો પણ ઇલેક્ટ્રિક હીટ કરવાથી એ પ્રોપર આપણને સોર્સ પ્રાપ્ત થઈ જાય. તો પ્રોપર ઇલેક્ટ્રિકલી હીટ કરીને સિરામિકના પીસમાંથી એશ બનાવવામાં આવે, અને એમાંથી નીકળેલા જે રેજ છે, બીમ છે, એને કોલિમેટિંગ મિરર થ્રુ, અહીંયા એક બીજો રોક સોલ્ટ સેલ બતાવેલો છે. તો રોક સોલ્ટ સેલ જે છે એ પ્રોપર સેલ એટલે મોલિક્યુલનું સેમ્પલ ટાઇટલી એની અંદર ફિલઅપ કરી શકાય. આપણે આમાં સેમ્પલ તરીકે HCl ડાયએટોમિક હેટ્રોન્યુક્લિયસ મોલિક્યુલની વેપર લીધેલી છે, અને ત્યારબાદ એ ટ્રાન્સમિટિંગ હોય છે. એટલે આ બંને બાજુના જે ગ્લાસ હોય છે એ ટ્રાન્સપરન્ટ હોય છે, અને એમાંથી નીકળેલા બીમ કન્ડેન્સિંગ મિરર પર આપાત થાય, અને ત્યાંથી એ કોલિમેટિંગ મિરરના ફોકસ પર સ્લિટ મૂકવાની, અને એ સ્લિટમાંથી કોલિમેટિંગ મિરર પર બે પેરેલલ બીમ મળશે, અને એ પેરેલલ બીમ જે છે એ રિફ્લેક્ટ થયેલા એમને આપણે રોક સોલ્ટ પ્રિઝમ, જે ડિસ્પર્જિંગ ડિવાઇસ તરીકે કામ કરશે. રોક સોલ્ટ એટલે એક પ્રકારનું ટ્રાન્સપરન્ટ મટીરિયલ કે જેનો વક્રીભવનાંક છે ને વધારે હોવો જોઈએ, એટલે એને રોક સોલ્ટ પ્રિઝમ, ડેન્સ પ્રિઝમ એમ કહીએ આપણે એને. પણ ડેન્સ પ્રિઝમ બનાવો કેવી રીતે? તો રોક સોલ્ટમાંથી બનાવેલો પ્રિઝમ, એનો ઉપયોગ, અને એની પર જે બીમ આપાત થાય એમાંથી જે વક્રીભવન થઈને નીકળેલા બીમ એ ફોકસિંગ મિરર દ્વારા એક ચોક્કસ જગ્યાએ ફોકસ થાય, અને એ ફોકસ આગળ આપણે થર્મલ ડિટેક્ટર, તો જૂના જમાનામાં પહેલાં તો થર્મોકપલ ડિવાઇસ જ મૂકવામાં આવે, એટલે ટેમ્પરેચર ડિફરન્સથી આપણને એ સ્પેક્ટ્રા મળી જાય. હવે તો આપણે માઇક્રોવેવ ડિટેક્ટરનો ઉપયોગ કરી શકીએ, ફોટોગ્રાફિક પ્લેટનો ઉપયોગ કરી શકીએ, કોઈ માઇક્રોવેવ સ્પેક્ટ્રોમીટરની મદદથી એને આંખેથી જોઈ બી શકાય. આ સ્પેક્ટ્રાને આંખેથી જોવું એટલે આ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા છે, એટલે એનો ફોટોગ્રાફ્સ લઈ શકાય. તો કેમેરા યોગ્ય, હવે તો સારા ક્વોલિટીના કેમેરા પણ આવતા હોય છે. તો તમે આ રીતે એરેન્જમેન્ટ, તો આ રીતે લેબોરેટરીમાં આપણે એની એરેન્જમેન્ટ કરી શકીએ. તો એમાં જોઈતા સાધનો વગેરે મેં તમને બતાવ્યા. નાવ વી હેવ ટેકન ધ HCl vapor as a sample diatomic molecule. The proper source is electrically heated ceramic element. The dispersing device is a rock salt prism. એટલે મેં તમને કીધું ને, ડિસ્પર્જિંગ ડિવાઇસ ડેન્સ મટીરિયલવાળું હોવું જોઈએ, એટલે રોક સોલ્ટમાંથી બનાવે. રોક સોલ્ટ એટલે એક પ્રકારનું જેને કહેવાય ક્રૂડ ખનિજ, મીઠાનું ખનિજ, એમાંથી બનાવેલું. અને ડિટેક્ટર ઇઝ એ થર્મલ અથવા તો થર્મોકપલ ઓર ધ photographic plate or modern laser detector connected to an amplifier and sensitive recorder. હવે એને જે ડિટેક્ટર જે છે, લેઝર ડિટેક્ટર બી હોઈ શકે, એને કનેક્ટ
કનેક્ટેડ ટુ એન એમ્પ્લીફાયર. એમ્પ્લીફાય કેમ? તો એ જે વેવ મળે છે ને એ એક પ્રકારના ઇલેક્ટ્રિક સિગ્નલ જેવા જ મળશે, એટલે એને એમ્પ્લીફાય કરીએ તો ડિટેક્શન સારું થાય, પ્રોપર થાય. એટલા માટે થર્મોકપલ અથવા તો ફોટોગ્રાફિક પ્લેટ ઓર ધ મોડર્ન લેઝર ડિટેક્ટર અથવા તો માઇક્રોવેવ સ્પેક્ટ્રોમીટર કનેક્ટ ટુ એન એમ્પ્લીફાયર એન્ડ સેન્સિટિવ રેકોર્ડર. તો આ રીતે આપણે આ એક્સપેરિમેન્ટલ એરેન્જમેન્ટ કરી શકીએ. હવે મેથડમાં તો મેં જેમ ડિસ્કસ કર્યું એમ એ પ્રોપર સોર્સમાંથી ઇન્ફ્રારેડ રેડિયેશન છે એ લેવામાં આવે અને કોલિમેટિંગ મિરરમાંથી એને પેરેલલ બીમ આપણને પ્રાપ્ત થાય. એન્ડ ધીસ પેરેલલ બીમ પાસીસ થ્રુ ધ HCl વેપર ફિલ્ડ ઇન રોક સોલ્ટ સેલ. રોક સોલ્ટ સેલમાં આપણે જે HCl મોલિક્યુલ ભર્યા છે એમાં થઈને પાસ થશે, એટલે ત્યાં આગળ HCl વેપર છે એ આ જે બીમ છે ઇન્ફ્રારેડ એમાંથી કેટલીક તરંગ લંબાઈનું શોષણ કરશે. નાઉ ટ્રાન્સમિટેડ બીમ ફોલ્સ ઓન એ કન્ડેન્સિંગ મિરર વિચ ડાયરેક્ટ it to a slit placed at the focus of another collimating mirror. એટલે બીજા એક કોલિમેટિંગ મિરરના ફોકસ પર એક સ્લિટ મૂકવાની અને એ સ્લિટ આગળ એ જે છે એ બીમ જે છે કોલિમેટિંગ મિરરની મદદથી એની પર પડશે. નાવ ધ કોલિમેટેડ બીમ પાસીસ થ્રુ એ રોક સોલ્ટ પ્રિઝમ એન્ડ ઇઝ બ્રાઉટ ટુ એ ફોકસ એટ ધ થર્મલ ડિટેક્ટર બાય મીન્સ ઓફ એ ફોકસિંગ મિરર. એક પછી એ ડિસ્પર્જિંગ ડિવાઇસ પર જશે. એ ડિસ્પર્જિંગ ડિવાઇસ ઇઝ એ રોક સોલ્ટ પ્રિઝમ. એમાંથી વક્રીભૂત થયેલો જે બીમ છે એ બીમ આપણને પ્રોપર ફોકસિંગથી એના ફોકસ પોઈન્ટ પર ડિટેક્ટર મૂકીને આપણે એને ડિટેક્ટ કરી શકાય. તો ઇન ધ ઇનિશિયલી ફર્સ્ટ ટુ ઇક્વિવેલન્ટ બીમ્સ આર ટેકન ફ્રોમ સોર્સ. એ આપણે સમજવા માટે બે બીમ્સ લઈએ. એક તો જેમાં HCl વેપર ભરેલી નથી, ખાલી રોક સોલ્ટ સેલ છે એમાં થઈને પાસ કરીએ એટલે બધી જ વેવલેન્થ આપણને ડિટેક્ટ થાય. અને ત્યારબાદ જેમાં HCl વેપર ફિલ કરેલી છે એમાં થઈને એ બીમ જાય અને એ બીમ પછી જે મેં આગળ વર્ણન કર્યું એ પ્રમાણે ડિટેક્ટર આગળ આવે એટલે ડિટેક્ટર મે બી એ માઇક્રોવેવ સ્પેક્ટ્રોમીટર ઓર ધ થર્મોકોપલ device which can connect to a amplifier and detect the rotational spectra. So this way we obtain pure rotational spectra in the laboratory. તો આ રીતે આપણે લેબોરેટરીમાં આ પ્રકારનો સ્પેક્ટ્રા મેળવી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે આ ચેપ્ટરના જે સિલેબસમાં રોટેશનલ સ્પેક્ટ્રાને લગતા જેટલી વાતો હતી એ બધી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો આ મટીરિયલ તમે ડાઉનલોડ કરીને તમે નોટ્સ બનાવો. હવે આપણે એક્ઝામ્પલ લઈએ. એમાં એક આગળ મેં એક્ઝામ્પલ 1 લીધેલો છે. હવે આ સેકન્ડ એક્ઝામ્પલ છે. તો એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે તો મેં તમને ટેકનિક બતાવેલી છે. ફર્સ્ટ રીડ ધ એક્ઝામ્પલ, એ પછી વોટ ઇઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ નોટ ડાઉન, એમાં શું આપેલું છે અને આપણે શું શોધવાનું છે, શું કેલ્ક્યુલેટ કરવાનું છે એ ડિસાઈડ કરી લેવાનું. અને એ જે કંઈ બી ડિટરમિન કરવાનું છે, જેની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે એ અને આપેલી વેલ્યુ ગિવન ડેટા જે છે એ વચ્ચે એ બેનો સંબંધ દર્શાવતા સૂત્રો જે છે એ તમારે યાદ કરવા પડે. તો રોટેશનલ સ્પેક્ટ્રામાં જેટલી જ ફોર્મ્યુલા આવે છે એ આપણે થિયરીમાં ડિસ્કસ કરેલી છે. તો એક તો પહેલાં આવ્યું એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એમાં રિડ્યુસ માસ, એમાં ઇન્ટરન્યુક્લિયર ડિસ્ટન્સ, એટલે I ઇક્વલ ટુ મ્યુ આર સ્ક્વેર, આ એક ફોર્મ્યુલા થાય. ત્યારબાદ રોટેશનલ એનર્જી E ઇક્વલ ટુ h સ્ક્વેર અપોન 8 સ્ક્વેર I ઇન્ટુ J પ્લસ 1, આ એક ફોર્મ્યુલા આપણને આવી, જ્યાં h મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. પછી વેવ નંબર ઇક્વેશન આવ્યું, રાઈટ. વેવ નંબર ઇક્વેશન પછી એંગ્યુલર મોમેન્ટમ આપણે જોયો, એંગ્યુલર વેલોસિટી જોઈ,
ઇન્ટરન્યુક્લિયર સેપરેશન આર જેના ટર્મ્સમાં પણ આપણને પ્રાપ્ત થાય. તો આ રીતે જે આગળ ડિસ્કસ કરેલા જે ફોર્મ્યુલા છે એમાંથી કોઈક ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે આ બધા એક્ઝામ્પલ્સ કેલ્ક્યુલેટ કરી શકીએ. તો આ સેકન્ડ એક્ઝામ્પલમાં તમે જુઓ શું ડિમાન્ડ કરેલી છે. ધ જે ઇક્વલ ટુ 0 ટુ જે ઇક્વલ ટુ 1 એબ્સોર્પ્શન લાઇન in carbon monoxide molecule occurs at a frequency of 1.153 cross 10^11 cycle per second. આ આપેલું છે મોલિક્યુલની રોટેશનલ ફ્રીક્વન્સી આપી છે. કેલ્ક્યુલેટ ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇન ઇન્ટરન્યુક્લિયર સેપરેશન ઓફ કાર્બન. આ જે એચ પ્લેન્ક કોન્સ્ટન્ટ અને એવોગ્રેડે નંબર આપેલો છે, ના આપેલો હોય તો બી આ યાદ રાખવાનો, એનો ઉપયોગ તમારે કરી શકો. તો આટલો ડેટા છે. હવે લેટસ કેલ્ક્યુલેટ કરીએ આપણે. તો કેલ્ક્યુલેશનમાં સોલ્યુશનમાં ગીવન છે કાર્બન મોનોક્સાઇડ મોલિક્યુલની રોટેશનલ ફ્રીક્વન્સી, તો એ નોટ ડાઉન કરી લીધી. ત્યારબાદ પ્લેન્ક કોન્સ્ટન્ટ અને એવોગ્રેડે નંબર. હવે લેવલ આપેલું છે જે ઇક્વલ ટુ 0 ટુ જે ઇક્વલ ટુ 1 લોએસ્ટ એરિયા. હવે કેલ્ક્યુલેટ શું કરવાનું છે આનામાં તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈસીઓ અને ઇન્ટરન્યુક્લિયર ડિસ્ટન્સ આર ઇઝ ઇક્વલ ટુ એ બે ફાઇન્ડ કરવાનું છે. ધ રોટેશનલ એના હવે જે ડાયટોમિક મોલિક્યુલ છે એમાં ઈ ઇક્વલ ટુ h²/8π² જે ઇન્ટુ J+1, રાઈટ. એના પરથી આપણે ડેલ્ટા ઈ એટલે જે ઇક્વલ ટુ 1 અને જે ઇક્વલ ટુ 0 વચ્ચે કેટલું એબ્સોર્પ્શન એનર્જીનું થાય, તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ h²/4π² મળે. હવે જો ફ્રીક્વન્સી આ લેવલમાં ફ્રીક્વન્સી કેટલી આવે તો ફ્રીક્વન્સી એનર્જી ઈ ઇક્વલ ટુ hf, એના પરથી એફ એટલે રોટેશનલ ફ્રીક્વન્સી, ન્યૂ રોટેશન ફોર કાર્બન મોનોક્સાઇડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ બાય એચ. અને ડેલ્ટા ઈ આપણે મૂકી દઈએ, સબસ્ટિટ્યૂટ કરી દઈએ, તો પછી વી હેવ ધ રોટેશનલ ફ્રીક્વન્સી ઇક્વલ ટુ h/π² ICO કાર્બન મોનોક્સાઇડ માટે. તો એમાં આપણને હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેલ્ક્યુલેટ કરવાનું છે. ન્યૂ રોટેશન આપેલું છે તો એમાં એ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી દઈએ આપણે. ન્યૂ રોટેશનની વેલ્યુ, તો ન્યૂ રોટેશનની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીએ એ પહેલાં આ જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેલ્ક્યુલેટ કરીએ. તો એના માટે 6.62 × 10⁻27 અર્થ સેકન્ડ. અને આ ન્યૂ રોટેશન એટલે કાર્બન મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર કાર્બન મોનોક્સાઇડ ઇઝ ઇક્વલ ટુ 1.46 × 10⁻39 એ CGS એકમમાં જ છે, એટલે અર્ગ સેકન્ડ એચની વેલ્યુ મૂકી છે. એટલે આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર તમને પ્રાપ્ત થશે. હવે રિડ્યુસ માસ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો રિડ્યુસ માસમાં તમારે ધ્યાન એ રાખવાનું છે કે રિડ્યુસ માસ હોય છે ને એ આપણને જે માસ આપણે એટોમિક માસ લખીએ છીએ એ પર મોલ હોય છે. એટલે અને એમાં એવોગ્રેડે નંબર જેટલા અણુ આવે તો એક એટમનું કેટલું માસ થાય તો એને ડિવાઈડ કરવો પડે એવોગ્રેડે નંબર વડે. તો અહીંયા જો રિડ્યુસ માસ μCO ઇઝ ઇક્વલ ટુ m1m2/m1 + m2 એટલે કાર્બન મોનોક્સાઇડ માટે 1 કાર્બન સેકન્ડ ઓક્સિજન એટમ છે તો એ સબસ્ટિટ્યૂટ કર્યો તો એ કાર્બનમાં 12 ગ્રામ, પણ 12 ગ્રામ એ એક મોલનું છે એટલે એક એટમનું ડિવાઈડ કરવું પડે એવોગ્રેડે નંબર વડે. તો અહીંયા સ્ક્વેર આવશે અને નીચે 12 + 16 અને એવોગ્રેડે નંબર, તો એ કેન્સલ આઉટ થઈ જશે. સ્ક્વેર જે છે એવોગ્રેડે નંબરનો સ્કેલ છે એ કેન્સલ આઉટ થઈ જશે અને એના પરથી તમે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો મ્યુ વિલ કમ્સ આઉટ ઇઝ ઇક્વલ ટુ 1.14 × 10⁻23 ગ્રામ, કારણ કે બધા આપણે ગ્રામમાં જ લીધેલા છે. અને આ રીતે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે કેલ્ક્યુલેટ કર્યો. હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેલ્ક્યુલેટ કર્યા પછી બસ એટલું જ માગ્યું હતું એનામાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો એક્ઝામ્પલ 2 પૂરો થાય. હવે એક્ઝામ્પલ 3 લઈએ આપણે. તો એક્ઝામ્પલ 3માં તમે જુઓ, આઈ એમ રીડિંગ ધ એક્ઝામ્પલ 3.
the J equal to 0 to J equal to 1 rotational absorption line occurs at 1.153 cross 10 raised to 11 cycle per second in કાર્બન મોનોક્સાઇડ એન્ડ એટ ફ્રીક્વન્સી, એની રોટેશનલ ફ્રીક્વન્સી આપેલી છે, અને બીજો એનો આઇસોટોપ આપેલો છે કાર્બન મોનોક્સાઇડનો, જેમાં કાર્બન એટમનું જે માસ છે ને, એટોમિક નંબર એ આપેલો નથી, અનનોન છે. તો કેલ્ક્યુલેટ ધ માસ નંબર ઓફ અનનોન કાર્બન આઇસોટોપ. આ આપણો એક્ઝામ્પલ છે કે આ જે અનનોન કાર્બન આઇસોટોપ છે એનો માસ નંબર કેટલો થાય એ કેલ્ક્યુલેટ કરવાનું છે. અને આ બંને આઇસોટોપ જે છે બંનેની રોટેશનલ મોલિક્યુલ જુદા થયા. મેં તમને આઇસોટોપિક ઇફેક્ટ વખતે એવું કીધેલું કે એની કેમિકલ પ્રોપર્ટી છે એ મે બી ધ સેમ બટ ધ ફિઝિકલ પ્રોપર્ટી ડિફરન્ટ, એટલે રોટેશનલ સ્પેક્ટ્રા જુદો જુદો મળે. અને મેં તમને એક દિવસ અગાઉના લેક્ચરમાં બહુ પહેલાં એમ પણ કીધેલું કે સ્પેક્ટ્રા, રોટેશનલ સ્પેક્ટ્રા હોય કે કોઈ પણ સ્પેક્ટ્રા હોય, પણ સ્પેક્ટ્રા એને જ કહેવાય કે જો બે સ્પેક્ટ્રા સરખા થઈ ગયા તો બંને એક જ વસ્તુ છે એમ કહેવાય. પણ સેજ બી ડિફરન્સ હશે તો સ્પેક્ટ્રામાં એ રિફ્લેક્ટ થઈ જશે. તો અહીંયા જે આઇસોટોપ ઇફેક્ટ છે એ આઇસોટોપિક ઇફેક્ટના લીધે સ્પેક્ટ્રા જુદો તમને મળી જશે, એટલે એની રોટેશનલ ફ્રીક્વન્સી છે, રોટેશનલ કોન્સ્ટન્ટ જુદો થઈ જશે. અને રોટેશનલ કોન્સ્ટન્ટ જુદો થશે એટલે રોટેશનલ ફ્રીક્વન્સી, મોમેન્ટ ઓફ ઇનર્શિયા જુદો થઈ જાય. તો એટલા માટે આ બેની તમે જુઓ ફ્રીક્વન્સી ભલે સ્લાઇટ ફેર છે, બહુ જ ડિફરન્સ બહુ ઓછો હશે. માનો કે કાર્બન મોનોક્સાઇડનો પહેલો લાઇટર લીધો છે મોલિક્યુલ, હેવિયર મોલિક્યુલ ગણો, લાઇટર, હા લાઇટર, તો જેનો કાર્બન એટમનું 12 ગ્રામ એટોમિક માસ નંબર છે, તો એની ફ્રીક્વન્સી કેટલી છે 1.153 ક્રોસ 10⁻11 સાયકલ પર સેકન્ડ. અને બીજો એટમ લીધો છે જે અનનોન માસ નંબર છે, કદાચ એનો નંબર 13 લગભગ આવશે, તો એમાં તમે જો એ હેવિયર એટમ માસ નંબર થઈ ગયો, તો એની ફ્રીક્વન્સી 1.102 ક્રોસ 10⁻11 સાયકલ પર સેકન્ડ થાય. તો આ રીતે આપણે આ એક્ઝામ્પલને આઇસોટોપિક ઇફેક્ટ સમજીને પછી રિક્વાયર જે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરીએ. તો એમાં ફોર લેવલ જે ઇક્વલ ટુ 0 ટુ જે ઇક્વલ ટુ 1 એનર્જી એબ્સોર્બ એટલે ડેલ્ટા ઈ જે આગળના એક્ઝામ્પલ્સમાં આપણે મેળવેલા છે એ રીતે h²/4π² મળે. હવે ફ્રીક્વન્સી ઓફ રોટેશન, તો ન્યૂ રોટેશન ઇક્વલ ડેલ્ટા ઈ બાય એચ, અને એના પરથી h² કેન્સલ થઈ જશે એટલે h રહેશે, નીચે ડિનોમિનેટરમાં h છે, h/4π². હવે એમાં પરથી આપણે કહી શકીએ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 રોટેશન ઓફ ફ્રીક્વન્સી. તો આપણી પાસે બે આઇસોટોપિક મોલિક્યુલ છે એટલે એકને આ મ્યુ આઈ કહીએ, તો અને એના પરથી સેપરેશન લઈએ આપણે, I ઇઝ ઇક્વલ ટુ μr² એન્ડ ધેરફોર r² ઇઝ ઇક્વલ ટુ I/μ, અને એના પરથી ઇન્ટરન્યુક્લિયર સેપરેશન ઇઝ r ઇઝ ઇક્વલ ટુ √ICO/μCO. તો ICO તો આપણને ખબર છે, અને μCO એ કેલ્ક્યુલેટ આપણે કરેલું છે. એ બંને સબસ્ટિટ્યૂટ કરીએ, અંડરરૂટ કરીએ, તો ઇટ વિલ કમ્સ આઉટ 1.13 ક્રોસ 10⁻⁻8 સેન્ટીમીટર, રાઈટ. તો અને એને એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરીએ, કારણ કે હંમેશા આપણે જે ઇન્ટરન્યુક્લિયર ડિસ્ટન્સ છે એ આપણે એંગસ્ટ્રોમમાં જ કેલ્ક્યુલેટ કરતા હોઈએ, એટલે એ વ્યવહારુ છે. 1.13 એંગસ્ટ્રોમ આ રીતે તમને પ્રાપ્ત થશે. તો આ સ્લાઇડમાં તમે જુઓ, આ કેલ્ક્યુલેશન કરીને આપણે આ મેળવેલું છે. હવે આ ત્રીજા એક્ઝામ્પલમાં આપણે એન કેલ્ક્યુલેટ કરવાનો હતો ને. હવે નેક્સ્ટમાં I ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 રોટેશન. તો બંને આઇસોટોપિક ઇફેક્ટ માટે આપણે રેશિયો લઈ શકીએ.
અને રેશિયો આઈ અપોન આઈ ઇઝ ઇક્વલ 1.102 અપોન 1.153 એના પરથી હવે મ્યુ લઈ લઈએ. આઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર સ્ક્વેર, કારણ કે હવે આઇસોટોપમાં આર રિમેન્સ અનચેન્જ, આર કોઈ બદલાવાનું નથી. આઇસોટોપમાં જે ઇન્ટરન્યુક્લિયર સેપરેશન છે એ નથી બદલાવાનું, એના લીધે આર કેન્સલ થઈ જશે અને બેનો ગુણોત્તર લઈએ આપણે અને પછી એને તમે સિમ્પ્લિફાય કરો, એટોમિક માસ નંબર વગેરે તો કેન્સલ થઈ જશે, રાઈટ. 12 × 16 અને નીચે બેનો સરવાળો અને એન તો એન પ્લસ બીજા એક અનનોન છે ને, એ બે ઉપરના મોલિક્યુલમાં નોન છે એટલે 12 + 16 થઈ જાય. નીચેના મોલિક્યુલમાં 16 નોન છે અને એન કાર્બનનો માસ નંબર અનનોન છે, એને આપણે એન કીધેલો છે અને એના પરથી તમે ઇન્ટરન્યુક્લિયર સેપરેશન એન અનનોન ફાઇન્ડ કરી શકાય અને એ રેશિયો ફાઇન્ડ કરો તો ઇટ વિલ કમ આઉટ ટુ બી એ સિમ્પ્લિફિકેશન તમે જુઓ, એન પ્લસ 16 અપોન એન ઇઝ ઇક્વલ ટુ તમે જાતે કરી લેવાનું એટલે તમને ખ્યાલ આવી જશે. 2.23 આવ્યો અને એના પરથી એન પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 2.23 એન એન્ડ ધેરફોર એનને સૂત્રનો કરતા કરો તો 16 ડિવાઇડ બાય 1.23, તો આને પૂર્ણાંકમાં લેવાનું છે આપણે, એટલે 12 પોઈન્ટ સમથિંગ આવે, પણ એ અપૂર્ણાંક તો હોય નહીં માસ નંબર, એટલે પૂર્ણાંકમાં એના નજીકનો મોટો નંબર લેવાનો એટલે 13 આવી જાય. તો ધીસ ઇઝ ધ અનનોન કાર્બન માસ નંબર. તો આ એક્ઝામ્પલમાં આપણે આ રીતે જુદા જુદા પ્રકારના એક્ઝામ્પલ આપણે જોયા. આ રીતના બીજા પણ એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો. જો સમય મળશે તો પછી ક્યારેક આપણે આવા એક્ઝામ્પલ્સ બીજા તમને હું એસાઇનમેન્ટમાં કે એ રીતે આપીશ. તો આ પ્રકારના કેલ્ક્યુલેશન તમે કરો તો મોલિક્યુલની બોન્ડ લેન્થ કેટલી છે, એમાં બોન્ડ કેવા પ્રકારના છે, લિનિયર છે કે સિમેટ્રિક ધરાવે છે કે કોઈક સિમેટ્રિક ટોપ છે, કેવા પ્રકારનું મોલિક્યુલ છે, બોન્ડ લેન્થ છે, એમાં એંગલ એટમ વચ્ચે કોઈ એંગલ બનતા હોય તો એંગલની ગણતરી. તો આ પ્રકારે ઘણી બધી મોલિક્યુલ વિશે જાણકારી આપણે આપેલા ડેટા પરથી મેળવી શકીએ. તો જે રામન સ્પેક્ટ્રા, ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા ઓફ રમન સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે જોઈ શકીએ. કેમેસ્ટ્રીમાં બહુ ઉપયોગી થાય, કારણ કે શું છે થોડાક સોલ્યુશનોમાં ફરક હોય, એનું મિશ્રણ પરખવા માટે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ. ભેળસેળ હોય એ બી શોધી શકાય આમાંથી. તમે સ્પેક્ટ્રા લો ને કેલ્ક્યુલેટ કરો તો એક્ઝેક્ટ માનો કે આપણે મરચાંનો પાવડર છે એની અંદર કોઈક બીજા મોલિક્યુલ ભેળસેળ કરેલા હોય તો કયો મોલિક્યુલ ભેળસેળ કરેલો છે એ બી આપણને ખ્યાલ આવી જાય. એને કેલ્ક્યુલેશન કરવું પડે, રિગરસ કોમ્પ્લિકેટેડ હોય પણ કેટલાક સ્ટાન્ડર્ડ વસ્તુઓના સ્પેક્ટ્રા આપણી પાસે હોય એની સાથે એને કમ્પેર કરીને એનાલિસિસ કરીએ તો આપણે આવા સ્પેક્ટ્રોસ્કોપી રોટેશનલ સ્પેક્ટ્રાનો ઉપયોગ કરીને બહુ સારી રીતે આનો રિગરસ સ્ટડી કરી શકાય. પણ હવે અત્યાર સુધી આપણે જોયું તો પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા ફક્ત આપણે સ્ટડી કર્યું, પણ હવે પછી શું થશે, મોલિક્યુલ ખાલી રોટેટ કરે છે એટલું ના લઈ શકાય. વેન ઇટ ઇઝ રોટેટિંગ ઇટ ઇઝ આલ્સો વાઇબ્રેટિંગ, અથવા તો વેન ધ મોલિક્યુલ ઇઝ વાઇબ્રેટિંગ એઝ વેલ એઝ રોટેટિંગ, એટલે વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રા જે એકચ્યુઅલ સ્પેક્ટ્રા હોય. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાઇબ્રેશનલ, હવે ખાલી વાઇબ્રેશનલ પહેલાં સ્ટડી કરવાનું, તમારા કોર્સમાં એટલું જ છે. વાસ્તવમાં તો મોલિક્યુલર સ્પેક્ટ્રોસ્કોપીમાં વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રા મેળવો તો જ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા મળ્યો કહેવાય. તો એ આપણે તો ડિસ્કસ કરશું પણ સિલેબસમાં તો ઓછા પોઈન્ટ છે, એટલા પહેલાં ડિસ્કસ કરીને પછી વધારાની માહિતી તમને નેક્સ્ટ લેક્ચરમાં આપીશું. ઓકે, થેન્ક યુ.